અંજાર નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પર વેચાતા ઘાસચારાનો જથ્થો જપ્ત કરી અને નંદીશાળામાં મોકલી દેવામાં આવ્યો. નગરપાલિકાની આકરી કાર્યવાહી. અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજાર નગરપાલિકા દ્વારા જાહેરમાં રસ્તામાં વેચતા ઘાસચારો જપ્ત કરી અને નંદીશાળાને સુપ્રત કરવામાં આવ્યો હતો. અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણાની સૂચનાથી સેનિટેશન શાખાની ટીમ દ્વારા જાહેર માર્ગો પર વેચાતા ચારાના કારણે ઢોરઢાંખરો બાજતા આખરતા હોય છે. પરિણામે ક્યાંક ને ક્યાંક લોકોને અડફેટ લેતા હોય છે. આવી પરિસ્થિતિમાં ખાસ કરીને ઘાસચારાનું વેચાણ બંધ કરવા અને જાહેરમાં જે વેચાણ થાય છે તે બંધ કરવા માટેની આજે કાર્યવાહી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવની દેખરેખ હેઠળ તેજપાલ લોચાણી, જીતેન્દ્ર જોશી, વિનોદ સામડિયા, વિજય આઈડી, અતુલભાઈ, રામજીભાઈ, મામેદ હુસેન કુંભાર દ્વારા આ ઝુંબેશ કરવામાં આવી હતી. અલગ અલગ માર્ગો પર જે ઘાસચારો જાહેરમાં વેચાય છે તે ઘાસચારો જપ્ત કરી અને નંદીશાળામાં મોકલી દેવામાં આવ્યો હતો.